નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે હું તમારી માટે એક નવી પ્રોફાઇલ લઈને આવ્યો છું. અત્યારે ટાઈમ થઈ રહ્યો છે 10:11 જેવું થઈ રહ્યું છે અને હું રેકોર્ડિંગ બનાવી રહ્યો છું. આ કોલ આવેલો છે સિદ્ધપુરથી અને નામ છે આરોહીબેન પંચાલ. બરાબર. ઉંમર છે એમની 28 વર્ષ. બરાબર. લગ્ન કરવાના છે. પીજીમાં રહે છે. બરાબર. ઘરમાં કોઈ છે નહીં. ફ્રેન્ડ સર્કલવાળાએ નંબર મારો યુટ્યુબમાંથી નીકાળીને મને કોલ કર્યો હતો. બેનને પ્રોબ્લેમ છે એટલા માટે અમને કોલ કરેલો. આમ તો અમે સ્ત્રીનો કઈ દોડો ફોટો કે નામ નથી મૂકતા, પણ મારે બતાવવું પડે લોકોને કે એકચ્યુઅલીમાં અમે આ કામ કરીએ છીએ ને આવી રીતું છે. બરાબર. જોઈ લો. નામ છે આરોહીબેન પંચાલ, ગામ સિદ્ધપુર. સિદ્ધપુરમાં રહે છે. છૂટાછેડા લીધેલ છે. બરાબર. પ્રોબ્લેમ શું છે તમને હું કહું. પ્રોબ્લેમ એવી છે કે સામે એની સાસુ છે એ આ બેનને વિડીયો બનાવે તો પ્રોબ્લેમ થાય છે. કોઈની જોડે છોકરાઓ જોડે વાત કરે તો પ્રોબ્લેમ થાય છે. હવે ભાઈ હોય તો બેનને ફોન કરે કે ના કરે? એના ભાઈઓ બહેનો કોઈ ભાઈઓ બી કોલ કરે તો એને પ્રોબ્લેમ થાય છે. પછી ગમે ત્યારે જમવાનું બનાવવાનું હોય, જમવાનું થોડું લેટ બનાવતા થોડો ટાઈમ લાગી જાય તો બી બોલે છે. પછી ક્યાંક બહાર ગઈ હોય ને થોડી ફ્રેન્ડ સર્કલના લોકો મળી ગયા હોય, છોકરાઓ કે છોકરીઓ બધા, તો ક્યાંક બેઠી ગયા હોય તો બી ઝઘડાવે છે. ઘરવાળાને શીખવાડે છે ને શીખવાડીને મારે છે. છોકરો ધોકે મારે છે લાકડીથી. બરાબર. અમુક વાર એવું થાય છે બેનને કે બેન ફોનમાં ગીતો સાંભળતા તો ગીતોથી પ્રોબ્લેમ થાય છે એમને, સોંગથી પ્રોબ્લેમ થાય છે એમની સાસુને. સાસુ બેનનું નામ કંચનબેન છે. બરાબર. અને બેનનું નામ, જેમને લગ્ન કરવાના છે એમનું નામ આરોહીબેન પંચાલ છે અને સિદ્ધપુરમાં રહે છે અને અત્યારે હોસ્ટેલમાં રહે છે. કેમ કે આમ તો પહેલાં પીજીમાં રહેતા હતા પણ અત્યારે હોસ્ટેલમાં રહે છે. આમ તો બે બાજુ છે એમને. ઘણીક વાર હોસ્ટેલમાં જાય ને ઘણીક વાર પીજીમાં જાય. એમ કે હવે જ્યાં સસ્તું પડે ત્યાં આગળ જતા રહે. પ્રોબ્લેમ આવું છે કે જે ઘરવાળો હતો એ બી એની માનું કેવું સાંભળતો હતો ને આ બેનને ખોટી રીતે મારતો હતો. હવે બેનને એવું છે કે મેરેજ બ્યુરોમાં 2-3 જગ્યાએ નખાવાયું, પણ એમાં શું છે પૈસા વધારે થાય છે. એટલા માટે બેને મને કીધું કે સર તમારા યુટ્યુબ ચેનલમાં અમે ફોટો મુકાઈ શકીએ કે ના મુકાઈ શકીએ? બેન, મેં કીધું કે બેન જો અમારા ત્યાં કેવું છે, ફોટો મૂકવો જ પડશે. કેમ કે ફોટો મૂક્યા વગર કોઈ બેન કામ નહીં થાય. કેમ કે જો ફોટો મૂકીશું તો લોકોને ખબર પડશે કે એકચ્યુઅલીમાં તમને લગ્ન કરવાના છે. તમે ફોટો જ નહીં મુકાવો અને ડાયરેક્ટ જ એમ કહેશો કે ભાઈ મારા માટે લાયક પાત્ર ગોતી દો. પાત્રને બી ફોટો તો બતાવવો પડે ને. અમારે ત્યાં તો બુકિંગ હોય. સામેવાળા પાત્રને બુક કરીએ પછી સામેવાળું પાત્ર બીજી માટે બુકિંગ કરે, પછી બુક થાય, પછી ચાર્જેબલ બેઝ ઉપર આગળ વાત થાય ને. બરાબર. તો એમને કીધું કે સર મને થોડી તો બીક લાગે છે, પણ મેં કીધું બેન જો શરમ કોઈ ના હોય. જ્યારે તમારા મમ્મી પપ્પા છે નહીં, ફ્રેન્ડ સર્કલવાળા બિચારા તમારી હેલ્પ કરવા માગે છે તો પછી શું લેવા ચિંતા કરો છો? પણ મને કહે સર મને મારા લાયક કોઈ છોકરો મળશે કે મારા છૂટાછેડા થઈ ગયા છે તો? મેં કીધું બેન જો મારા ત્યાં કેવું છે, હું બધી બહેનોની મદદ કરવા માગું છું. મારો કોઈ ઈરાદો નથી કોઈને પહોંચાડવાનું ચોટ. મેં સમજાયા સારી રીતે. બેને મને કીધું કે કંઈ વાંધો નહીં સર, તમે ફોટો મૂકી દેજો, પણ મને કહે સર સારું પાત્ર ગોતી આપજો જેમાં શું છે મારું જિંદગી ચાલે. કેમ કે મારે તો શું છે મમ્મી પપ્પા છે નહીં, કાકા કુટુંબવાળા બોલાવતા નથી. કોકના જોડે ઊભી રહું તો બી પ્રોબ્લેમ થાય છે. કોકની જોડે ફોનમાં વાત કરું ફ્રેન્ડ જોડે તો બી એમને પ્રોબ્લેમ થાય છે સાસુને. ને ઘરવાળાને શીખવાડે છે કાકા કુટુંબવાળાને. એટલે કાકા કુટુંબવાળા બી એવું જ કરે છે કે અમારા ઘરે નહીં આવવાનું, કે તું નથી સારી છોકરી, કે તું ખરાબ છે. એટલે બેન કે હું કોઈ ખરાબ તો કામ કરતી નથી, પણ હવે એમની નજરમાં હું ખરાબ થઈ ગઈ છું. તો કે મૌલિકભાઈ શું કરું મેં કીધું બેન જો તું ચિંતા ના કર. મૌલિકભાઈ જોડે આવી છે ને તું, મૌલિકભાઈ તને સારી જગ્યાએ લગ્ન કરાવશે. બરાબર. નામ જોઈ લો આરોહી પટેલ. આરોહીબેન પંચાલ. સોરી હો. એમાં શું છે કે 2 આરોહીના કેસ આવ્યા છે ને એટલે બરાબર. આરોહીબેન પંચાલ, ગામ સિદ્ધપુરમાં હોસ્ટેલમાં રહે છે. આમ તો પહેલાં પીજીમાં રહેતા હતા. બંને બાજુ એવું છે કે ફ્રેન્ડના ઘરે અમુક વાર જાય પીજીમાં અને અમુક વાર
અહીંયા હોસ્ટેલમાં રહે, એટલે બે બાજુ રહે છે. એટલે હવે મારે તો એને જેવું કીધું એવું મારે તમને રેકોર્ડિંગમાં કહેવું પડે છે, બરાબર. જો હવે હું તમને કહી દઉં, નામ આરોહી છે, લગ્ન અર્જન્ટમાં કરવાના છે. મેન મુદ્દો એ જ છે કે 2 મહિનાથી ઘરે બેઠી છે અને આપણે યુટ્યુબમાં વિડીયો જોયો તો મને કે મૌલિકભાઈ તમારા વિડીયો જોઉં છું હું, કે મેં મેરેજ બ્યુરોમાં 2-3 જગ્યાએ કે પાટણમાં તપાસ કરી, પણ પાટણમાં કે મેરેજ બ્યુરોમાં તો કોઈ જવાબ મળતો નથી. છોકરા ઢંગના હારા આવતા નથી અને કે છોકરાઓના મોઢા જોઈને જ મારું મન મરી જાય છે. મને કે તમારા યુટ્યુબમાં મેં વિડીયો જોયો છે અને મને લાગ્યું કે તમે મારી મદદ કરી શકો છો. મેં કીધું બેન જો મારું કામ તો છે હું તમારી હેલ્પ કરું, મારો તો કોઈ એવો ઈરાદો નથી કે તમને ખોટી રીતે હેરાન કરું કે ખોટી રીતે તમને પેલા કરું. મને કે હા સર એ તો બરાબર છે, પણ કે તમે મારા લાયક પાત્ર ગોતી આપશો. મેં કીધું બેન તમારા યુટ્યુબમાં અમે ફોટો નામ મૂકીએ, જો તમારા લાયક કોઈ એવું પાત્ર મળે આપણે બુકિંગ રાખીશું. અમારે ત્યાં તો બુકિંગ જ હોય કે સામેવાળા પાત્ર માટે બુકિંગ રાખે, 10 પ્રોફાઇલ મોકલીએ ને એમાં જે પ્રોફાઇલ ગમે એમાંથી પછી આપણે વાતચીત કરીને આગળ રૂબરૂ મુલાકાત કરાવીને ફેસલો કરાવરાઈએ, બરાબર. તો જોઈ લો, નામ આરોહીબેન પંચાલ છે, સિદ્ધપુરમાં રહે છે, અત્યારે હોસ્ટેલમાં રહે છે. આમ તો પીજીમાં બી જાય છે અમુક વાર, પણ અમને જે એડ્રેસ આપે એવી રીતે આમાં તમને કહેવું પડે. આમ તો અમને યુટ્યુબમાં એમના ફ્રેન્ડ સર્કલોએ વિડીયો જોયો હશે મારો, પણ મેન મુદ્દો કેવો છે કે એમને બી ગમે વિડીયો કે સારું આ મૌલિકભાઈ કરીને છે જે છોકરીઓની થોડી સેફટી રાખે છે. કેમ કે અત્યારે કોઈનું વિચારતું નથી, કોણ ક્યાં મરે કે જીવે કોઈને કોઈ ફરક પડતો છે નહીં. પણ આપણો વિડીયો જોયો એટલે એમને એવું થઈ ગયું અને આ મૌલિકભાઈ કરીને કોઈ છે જે બિચારા સારા છે. એટલે મને કહે હા મૌલિકભાઈ એટલા માટે મેં તમને કોલ કર્યો. મેં કીધું બેન જો કંઈ રોવાની જરૂરત નથી, પણ કે મૌલિકભાઈ હું કશું કામ એવું ખરાબ કરતી નથી, પણ તો બી આવું કરે છે મારી સાસુ, એના કારણે મારો ઘરવાળો મને મારે છે. અને કે ઓફિસથી આવે ને એટલી ફેર મને એ જ કહે છે કોનો ફોન હતો, ક્યાં ગઈ હતી તું, ક્યારનો મેં તને ફોન કર્યો. અમુક વાર હું ફ્રેશ થવા ગઈ હોય, નાવા બાવા ગઈ હોય, સ્નાન કરવા માટે, તો મોબાઈલ ગાદલા ઉપર પડ્યો હતો કે ફોન આવે તો કે હું વાત કરું ને, નહીં બહાર આવું તો વાત થાય ને કે મૌલિકભાઈ, નહીં તો કે વાત થાય નહીં ને. મેં કીધું કે હા બેન એ તો બરાબર છે, પણ કે તો બી કે એવું કરે છે કે તું કોકની જોડે વાતો કરે છે અને કે એકલી કે તું કંઈક કોકની જોડે વાતો કરે છે ને, એટલે કે તારે અમુક વાર કે વાર થાય છે નાતી વખતે. હવે નાતી વખતે બેનને કંઈ હવે નાહવા જાય, બરાબર, ફ્રેશ થવા જાય વોશરૂમમાં, તો મતલબ થોડી ઘણી તો વાર લાગે ને, બરાબર. તો ટોયલેટ જવા બી માણસ જાય તો થોડી ઘણી તો વાર લાગે કે ના લાગે. તમે બી મિત્રો બાથરૂમ જવા જતા હશો તો થોડી ઘણી તો વાર લાગે ને. તો બેન હવે ખાલી થોડી ઘણી નાવા ફ્રેશ થવા જાય તો બી એમને પ્રોબ્લેમ થાય છે, બરાબર. અને પછી નાની મોટી કોઈના જોડે વાત બી કરતા હોય તો બી એને પ્રોબ્લેમ થાય છે. એની સાસુને, અને સાસુ છોકરાને કે એટલે છોકરો મારે છે ખોટી રીતે. એટલે મને કે મૌલિકભાઈ તમે મારા લાયક કોઈ પાત્ર ગોતી આપો ને. એટલે મેં કીધું કે કંઈ વાંધો નહીં, તમારી યુટ્યુબમાં અમે રેકોર્ડિંગ મૂકીએ, કોઈ એવું પાત્ર મળે તો તમારા જાણ કરીએ. પણ જે અમને ફોટો મોકલ્યા છે ને એના પરથી તો મને લાગે છે એની સાસુ જો કદાચ મને કંચન મરી ગઈ ને તો હું એનો જીવ લઈ લે. કેમ કે આવી રીતે ખોટી રીતે શું લેવા બિચારી બેનને મારતી હશે. આ વિડીયો સિદ્ધપુરમાં જે લોકો જોતા હોય તો આ બેનને સપોર્ટ કરો, કેમ કે આ બી તમારા જેવી જ છે. બેન દીકરીઓ જોતી હોય તો બેન આવી બહેનોને સપોર્ટ કરો, કેમ કે આવી રીતે નરાધમો આવી રીતે ખોટી રીતે મારે છે ને એની કારણે આ બેનના જેવા બિચારા કેટલા લોકો ભોગ બનતા હશે આવી રીતે. જો હવે આ બેનની હેલ્પ કરો અને લગ્ન કરવા માટે સપોર્ટ કરો મને, અને હું તમને આ બેનને લગ્ન કરવા માટે આગળ પ્રોફાઇલ મૂકી છે, જોઈ લો. આ બેન છે, એમને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. નામ આરોહીબેન પંચાલ છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લો અને આ ઘંટીનો ઓલ પર સિલેક્ટ કરો.